મયુરેશ્વર મંદિરનો ઇતિહાસ. મૌર્ય ગોસાવી મુખ્ય ગણપતિ સંત હતા જે ચિંચવડ જતા પહેલાં મોરગાંવ ગણપતિ મંદિરમાં તેમની પૂજા કરતા હતા. બાદમાં તેઓ ચિંચવડ ગયા અને નવા ગણેશ મંદિરની સ્થાપના કરી. મોરગાંવ મંદિર અને પુણેની આસપાસના તમામ ગણપતિ મંદિરોને બ્રાહ્મણ પેશવા શાસકો દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. 18મી સદીમાં મરાઠા સામ્રાજ્યએ ઘણા મંદિરોનું નવીનીકરણ પણ કર્યું હતું. પેશવાઓ તેમના સગાના રૂપમાં ગણપતિની પૂજા કરતા હતા. પેશવાઓએ ગણપતિ મંદિર બનાવવા માટે આર્થિક મદદ પણ કરી હતી. હાલમાં આ મંદિર ચિંચવડ દેવસ્થાન ટ્રસ્ટના વહીવટ હેઠળ છે, જે ચિંચવડથી મંદિરની દેખરેખ કરે છે. મોરગાંવ ઉપરાંત આ ટ્રસ્ટ ચિંચવડ મંદિર અને અગાઉના વિડીયોમાં જણાવેલ થેવુર મંદિર અને સિદ્ધટેક મંદિરોનું પણ નિયંત્રણ કરે છે.